નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજે આપણે લેક્ચર નંબર 128 પર પહોંચ્યા છીએ અને દોસ્તો આજના લેક્ચરમાં ખૂબ અગત્યના 4 મુદ્દાઓ પર આપણે વાત કરવાની છે. સૌથી પહેલો મુદ્દો લઈએ દોસ્તો પીએમ સૂરજ પોર્ટલ ઉપર. દોસ્તો તમને ખ્યાલ છે કે ભાઈ સરકારની વિવિધ યોજનાઓ, સરકારના વિવિધ કાર્યક્રમો અને સરકારે શરૂ કરેલી અગત્યની જે ઇનિશિયેટિવ એટલે કે જે પહેલ છે તેનો ઉદ્દેશ આપણને ખબર હોવી જોઈએ. સવાલો એના ઉદ્દેશ ઉપર ખાસ પ્રકારે પૂછી શકાય. તો આજ આપણે પીએમ સૂરજ પોર્ટલ વિશે વાત કરીશું. પહેલા તો પોર્ટલ શબ્દનો મતલબ શું થાય એ આખી વાતને સમજી લો. પોર્ટલ એટલે દોસ્તો ઓનલાઈન વેબસાઇટ કે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ કે જ્યાં તમે કોઈ ચોક્કસ પ્રકારની અરજી કરી શકો છો. તમે કરેલી અરજી છે એ ક્યાં પહોંચી એને ટ્રેક કરી શકો છો. સરકારની જે તે એજન્સીઓ આ અરજી ઉપર શું કામ કરી રહી છે અને તમને શું રિપ્લાય આપે છે, આ આખી પ્રક્રિયા ડિજિટલી વેબસાઇટ ઉપર સંચાલિત થાય તેને આપણે પોર્ટલ તરીકે ઓળખી શકીએ. એટલે એક મોટી વેબસાઇટ છે એવો આપણે આનો સામાન્ય અર્થ કરી શકીએ, જ્યાં સરકાર અને નાગરિક બંનેની વચ્ચે ડોક્યુમેન્ટ સહિતની તમામ બાબતોની ઓનલાઈન ડિજિટલ પદ્ધતિથી આપલે થઈ શકે છે. દાખલા તરીકે તમે લોકો સરકારની વિવિધ પરીક્ષાઓ માટે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજસ નામના પોર્ટલનો જે ઉપયોગ કરો છો, એમાં તમે કેમ તમારી માહિતી અપલોડ કરો છો, એમ સરકાર પણ પોતાની માહિતી અપલોડ કરે છે કે ભાઈ ક્યારે પરીક્ષા આવશે. તમે લોકો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરી શકો છો. એટલે ડિજિટલ આપલે માટેની વેબસાઇટ છે, એટલે પોર્ટલ તરીકે આપણે ઓળખી શકીએ. હવે પીએમ સૂરજ પોર્ટલ કોને માટે કામ કરશે, કેવી રીતે કામ કરશે એની આપણે વાત કરીએ. તો પહેલા તો આ પીએમ સૂરજ એ નામ સાંભળીને સૂર્ય ઉર્જા કે સૂરજ સાથે આનો કોઈ સંબંધ છે એવી કોઈ વાતમાં આવતા નહીં. આ આખી યોજના સામાજિક રીતે પછાત વર્ગના એવા લોકો કે જે પોતાનો બિઝનેસ ચાલુ કરવા માંગે છે, જે પોતે ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે અથવા તો ઓલરેડી પોતાનો વ્યવસાય ચલાવે છે, એ લોકોને પોતાના વ્યવસાયને આગળ ધપાવવા માટે અથવા તો શરૂ કરવા માટે જે નાણાકીય સગવડતા લોન સ્વરૂપે જોઈએ છે, ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ જોઈએ છે દોસ્તો, તો એના માટે એ લોકો આ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. અને આ પોર્ટલ ઉપર જ્યારે એમની અરજી થશે તો એમની અરજી ક્યાં સુધી પહોંચી, એની શું પ્રગતિ થઈ છે એ અંગે એ પોતાની અરજીને ટ્રેક કરી શકશે. જેમાં સરકારની વિવિધ સંસ્થાઓ જેમ કે શેડ્યુલ કાસ્ટને પ્રમોટ કરવા માટે, શેડ્યુલ કાસ્ટના લોકો માટે નાણાકીય સવલતો આપવા માટેની જે સંસ્થા હશે તે એમાં જોડાયેલી હશે. એવી જ રીતે શેડ્યુલ ટ્રાઇબ વર્ગમાંથી જે લોકો ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે એમને નાણાકીય સહાયતા આપતી જે સંસ્થા છે એ પણ આ પોર્ટલ સાથે જોડાયેલી હશે. વિવિધ પ્રકારની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન્સ, એનબીએફસી અથવા કંપનીઝ એમાં જોડાયેલી હશે. માઇક્રો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પણ આમાં જોડાયેલી હશે. એટલે વિવિધ બેંકો સહિતની સંસ્થાઓ આમાં જોડાયેલી હશે. અરજદારને પોતાની લાયકાતના ધારાધોરણો અને આધાર મુજબ 15 લાખ રૂપિયા સુધીની લોન સસ્તા દરે મળવા પાત્ર થતી હોય છે. આ આખી બાબત સ્મૂધલી રન થાય, સરસ રીતે રન થાય, ગુડ ગવર્નન્સ સ્થાપિત થાય અને દેશના એસસી કે એસટી કેટેગરી કે અન્ય પછાત વર્ગ કે સામાજિક પછાત વર્ગના લોકોને નાણાકીય સવલતો મેળવવામાં કોઈ તકલીફ ના પડે દોસ્તો, એટલા માટે પીએમ સૂરજ પોર્ટલ ગત વર્ષે શરૂ કરવામાં આવેલું છે. તો ખાસ તમને લોકોને એ સવાલ આવી શકે, એનું પૂરું નામ તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર, તો આપણે ખાસ જોઈ લ્યો કે આ પોર્ટલ જે 2024માં લોન્ચ થયેલું છે એ વસ્તુ આપણે યાદ રાખીશું. પીએમ સૂરજનું પૂરું નામ થશે પીએમ એટલે પ્રધાનમંત્રી, SURA જે એનો મતલબ થશે સામાજિક ઉત્થાન એવં રોજગાર આધારિત જન કલ્યાણ. બરાબર, પોર્ટલ મેં તમને જણાવ્યું છે પોર્ટલ કોને કહેવાય, વાત થઈ ગઈ છે. પૂરું નામ પરીક્ષા માટે ઉપયોગી છે. સમાજના વંચિત વર્ગોના ઉદ્યોગ સાહસિકોને ડિજિટલ માધ્યમથી લોન, ધિરાણની સુવિધાઓ અને સહાયતા પૂરી પાડવી. બરાબર, એટલે તમારે અહીંયા અરજી કરી દેવાની છે. તમારી અરજીને અનુરૂપ તમને લોન કે ક્રેડિટ આપવા માટે જે લોકો કે જે સંસ્થા અવેલેબલ હશે એ બધા તમારી અરજી ઉપર કામ કરવાનું ચાલુ કરશે. તમે તમારી અરજી ક્યાં પહોંચી છે દોસ્તો એને ટ્રેક કરી શકો છો. એને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો પણ તમે અહીંયા મૂકી શકો છો. એટલે વન સ્ટોપ પોઈન્ટ અથવા વન સ્ટોપ સિંગલ વિન્ડો સોલ્યુશન આપણે કહી શકીએ છીએ. કોને મળશે લોન આ પીએમ સૂરજ પોર્ટલના માધ્યમથી? તો મેં તમને હમણાં જણાવ્યું છે એ મુજબ માત્ર બિઝનેસ સ્ટાર્ટઅપ્સ માટે જ લોન ઉપલબ્ધ થશે.
પછી અહીંયા તમને શિષ્યવૃત્તિ કે એવી કોઈ પ્રકારની લોન મળવાની નથી, બરાબર. માત્ર ઉદ્યોગ સાહસિકતાને પ્રમોશન આપવાનું છે. વધુમાં વધુ તમને 15 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. હવે જુઓ, એ સિવાય આપણા દેશની અંદર દોસ્તો પીએમ વિશ્વકર્મા યોજના ચાલી રહી છે, પીએમ મુદ્રા યોજના ચાલી રહી છે. તો એ બધી યોજનાઓનો લાભ તો તમે લઈ શકો જ છો, બરાબર. એ બધી યોજનાઓમાં પણ તમને લોન મળે છે, ધિરાણ મળે છે, સસ્તા દર ઉપર જ મળે છે. એ ચોક્કસ પ્રકારની વ્યાવસાયિક લાક્ષણિકતાઓને આધારે તમને એમાં લોન મળે છે. તો એ તો તમારી પાસે ઓપ્શન છે જ. આ એ સિવાયનો એક્સ્ટ્રા વધારાનો ઓપ્શન પીએમ સુરત તરીકે તમારી પાસે આવે છે. આ આખા પોર્ટલનું સંચાલન કોણ કરશે? તો કે ભાઈ ભારત સરકારની જ કેટલીક સંસ્થાઓ કે ભારત સરકારની જ કેટલીક એજન્સીઓ આ આખું ફંડ અથવા આ આખું પોર્ટલ હેન્ડલ કરશે. જેમ કે નેશનલ શેડ્યુલ કાસ્ટ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન નામની સરકારની કંપની છે. એવી જ રીતે નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, તો એ આમાં મદદરૂપ થશે. અને નેશનલ બેકવર્ડ ક્લાસીસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આવી બધી સંસ્થાઓ સાથે મળી અને અહીંયા કામ કરશે. તો આઈ થિંક પીએમ સૂરજ એ આખું પોર્ટલનો ઉદ્દેશ, વર્ષ, એ બધી બાબતો આપણને ક્લિયર થાય છે. સામાજિક અથવા વંચિત વર્ગ છે તેમને નાણાકીય સહાયતા આપી એમને બિઝનેસ સ્ટાર્ટઅપને બૂસ્ટ કરવા માટેનું આખું પહેલ છે. તો આ આખો મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખીએ. ચાલો, ત્યારબાદ એક બીજો મહત્વનો મુદ્દો છે દોસ્તો, ભારત સાથે સંકળાયેલો છે, અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલો મુદ્દો છે અને સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની એક બાબત પણ એની સાથે જોડાયેલી છે. ટોપિકનું નામ છે કિમ્બર્લી પ્રોસેસ. કિમ્બર્લી પ્રોસેસ, જેને આપણે ટૂંકમાં કેપી તરીકે પણ ઓળખી શકીએ છીએ. આ કિમ્બર્લી પ્રોસેસ છે એ પ્રિલિમ્સ માટે ઉપયોગી બાબત બને છે. પ્રિલિમ્સમાં આને રિલેટેડ પ્રશ્ન આવી શકે. તો કે ભાઈ કિમ્બર્લી પ્રોસેસ છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, કયા ઉદ્યોગ કે કયા પ્રકારના વ્યવસાય સાથે કિમ્બર્લી પ્રોસેસનો સંબંધ છે. જો સૌથી પહેલા તો આ કિમ્બર્લી એક શહેર છે. આ શહેર દક્ષિણ આફ્રિકા દેશમાં આવેલું છે, બરાબર છે. 2003માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ કિમ્બર્લી નામના શહેરની અંદર એક અગત્યની મીટિંગ બોલાવવામાં આવેલી. અને એ મીટિંગ દોસ્તો હીરા એટલે કે ડાયમંડ્સના બિઝનેસ સાથે સંકળાયેલા દેશો અંગેની મીટિંગ હતી. જેથી કરીને હીરા, એમાં ખાસ કરીને તમે ધ્યાન આપજો, કાચા હીરા કે જે એક પ્રકારની ખનીજ છે, જેમ કોલસો ખોદવામાં આવે છે, પેટ્રોલિયમનું ખોદકામ થાય છે, બરાબર, એવી જ રીતે જમીનના પેટાળમાંથી, ભૂગર્ભમાંથી હીરાનું ખનન પણ કરવામાં આવે છે. તો ઘણા બધા દેશોમાંથી દોસ્તો તમને કાચા હીરા, અનકટ અનપોલિશ્ડ હીરાની બહુ બધો જથ્થો મળતો હોય છે. હવે જુઓ દોસ્તો, જે દેશ પાસે આ પ્રકારનો કાચા હીરાનો જથ્થો છે તો ત્યાં ઘણા બધા અસામાજિક તત્વો કે સરકારના પોતાના પણ એવા માણસો હોય છે કે આ હીરા, કાચા હીરાનું ખોદકામ કરી અને તેને આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચી દેતા હોય અને એમાંથી જે પૈસા આવતા હોય છે દોસ્તો, એ પૈસાનો ઉપયોગ કોઈને કોઈ અસામાજિક કે ગેર રાજકીય પ્રવૃત્તિઓમાં કરતા હોય. આ રીતે તમે હીરા જે ઇલીગલ ટાઈપથી વેચી અને જે પૈસા મેળવો છો એ વન કાઇન્ડ ઓફ બ્લડ ડાયમંડ્સ કહેવાય અથવા કોન્ફ્લિક્ટેડ ડાયમંડ્સ કહેવાય. કારણ કે એ પૈસાનો ઉપયોગ તમે એવા કાર્યોમાં કરવાના છો કે જેનાથી સામાન્ય નાગરિકનું કે સરકારનું અહિત થવાનું હોય. એટલા માટે કિમ્બર્લી પ્રોસેસ રચવામાં આવી, ઘડવામાં આવી. કિમ્બર્લી પ્રોસેસનો ઉદ્દેશ એ છે કે જે દેશ કાચા હીરા એટલે કે રફ ડાયમંડ્સ છે દોસ્તો તેની નિકાસ કરે છે, એ બીજા દેશને નિકાસ કરે છે, ત્યારે તેણે કિમ્બર્લી પ્રોસેસ અંતર્ગત નક્કી કરેલા નિયમોને ફોલો કરેલા હોવા જોઈએ અને એ અંગેનું એક સર્ટિફિકેટ છે એ કાચા હીરાની નિકાસની સાથે એટેચ કરવું પડતું હોય છે. એ સર્ટિફિકેટ એ વાતની સાબિતી છે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એ જે દેશ છે એ પોતે એવું સ્વીકારે છે કે ભાઈ આ હીરા અમે તૈયાર કર્યા છે, કાચા હીરાનું ઉત્ખનન કર્યું છે અને એ હવે અમે જ્યારે વેચી રહ્યા છીએ ત્યારે એમાંથી જે કાંઈ રકમ આવશે એમાંથી એક પણ રૂપિયો કોન્ફ્લિક્ટેડ ડાયમંડ્સ તરીકે ગેરકાનૂની પ્રવૃત્તિમાં નહીં વાપરીએ કે બ્લડ ડાયમંડ્સ તરીકે ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં અમે નહીં વાપરીએ. દર વર્ષે 2 વખત કિમ્બર્લી પ્રોસેસ હેઠળ મીટિંગ થતી હોય છે, બરાબર છે, અને કોઈ ને કોઈ દેશ આ કિમ્બર્લી પ્રોસેસ અંતર્ગત અધ્યક્ષતા પણ કરતું હોય છે. જેમ કે 2025માં યુનાઇટેડ આરબ અમીરાત UAE દ્વારા કિમ્બર્લી પ્રોસેસની અધ્યક્ષતા 2 વખત કરવામાં આવી. હવે આ વર્ષે આ મુદ્દો હું તમને કેમ ભણાવું છું, કેમ આપણે એની ચર્ચા કરીએ છીએ,
કારણ કે આ મુદ્દો તો 2003 થી ચાલે છે. તો મિત્રો કારણ એ છે કે 1 જાન્યુઆરી 2026 થી ભારત વિધિવત રીતે કિમ્બરલી પ્રોસેસનું અધ્યક્ષ બન્યું છે. એટલે ભારતની અધ્યક્ષતા હેઠળ કિમ્બરલી પ્રોસેસમાં જોડાયેલા તમામ જે દેશો છે દોસ્તો એ બધા આવશે, મીટિંગોમાં ભાગ લેશે અને એ કાચા હીરાના વેપારની જે સુસંગતતા છે, કાચા હીરાના વેપાર ઉપર કોઈ પણ પ્રકારની બ્લડ ડાયમંડ્સ કે કોન્ફ્લિક્ટેડ ડાયમંડ્સનો પ્રભાવ નથી એ વાતને નક્કી કરશે. બરાબર. એટલે ભારત આ વર્ષે કિમ્બરલી પ્રોસેસનું અધ્યક્ષ બન્યું છે 2026માં. અગાઉ પણ ભારત 2 વખત કિમ્બરલી પ્રોસેસનું અધ્યક્ષ બની ચૂક્યું છે. એટલે કે આ વર્ષ એ પહેલી વાર નથી, ત્રીજી વખત ભારત કિમ્બરલી પ્રોસેસનું અધ્યક્ષ બન્યું છે. ચાલો ખાસ અગત્યના મુદ્દાઓ જે મેં કીધા છે એને તમે 1 બાય 1 જોઈ લો. ભારત 2026માં કિમ્બરલી પ્રોસેસનું અધ્યક્ષ બન્યું એટલે આ આપણા માટે જાણવું બહુ જ જરૂરી છે. ઉપાધ્યક્ષ એટલે કે જે આવતા વર્ષે અધ્યક્ષ બનશે, બરાબર છે, એ દેશ છે ઘાના અથવા ઘાના. આફ્રિકામાં આ દેશ આવે છે ઘાના, બરાબર. તો એ આ વર્ષનું ઉપાધ્યક્ષ છે, આપણે અધ્યક્ષ છીએ. એનો મતલબ આપણે ગયા વર્ષે શું હતા? ઉપાધ્યક્ષ હતા. કિમ્બરલી પ્રોસેસ કોની સાથે જોડાયેલી છે? કાચા હીરા સાથે, રફ ડાયમંડ. જો ધ્યાન આપજો દોસ્તો, પોલિશ ડાયમંડ સાથે તેનો કોઈ સંબંધ નથી. કાચા હીરાના વેપાર સાથે, કાચા હીરા સાથે સંકળાયેલું એક આ બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય સિસ્ટમ છે. આ પ્રોસેસનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ હીરાના વેપાર દ્વારા જે આવક થાય છે તેનો ઉપયોગ સશસ્ત્ર બળવાખોરો દ્વારા સરકારને ઉથલાવવામાં કે યુદ્ધના નાણાં પૂરા પાડવા માટે ન થવો જોઈએ, એ આનો આખો મૂળ ઉદ્દેશ છે. બ્લડ ડાયમંડ્સ જેને કહેવાય અથવા કોન્ફ્લિક્ટેડ ડાયમંડ્સ પણ તેને કહી શકાય. જે મેં તમને વાત કરી એ 2 બાબતો. આની શરૂઆત ક્યારે થઈ? આ પ્રોસેસને દોસ્તો 1 જાન્યુઆરી 2003 ના વર્ષમાં સ્વીકારવામાં કે અપનાવવામાં આવેલી છે. એટલે અહીંયાથી 2003 આપણે યાદ રહેવું જોઈએ. આ યુનાઇટેડ નેશન અંતર્ગત ઊભું કરવામાં આવેલું માળખું છે. એટલે યુનાઇટેડ નેશનની નિગરાની હેઠળ આ આખી પ્રોસેસ આગળ વધે છે. બરાબર. કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ પણ તેને કહેવાય. એટલે કે આ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. કોના માટે? એ દેશો માટે કે જે હીરાની નિકાસ કરે છે. અને હીરાની નિકાસ જે થતી હોય દોસ્તો ત્યારે કઈ ખાણમાંથી, તમે કઈ કંપનીના માધ્યમથી કે કઈ સરકારની એજન્સી દ્વારા હીરાનું ઉત્ખનન કરવામાં આવ્યું, ત્યાં કેવા પ્રકારની હ્યુમન સેફ્ટીના સ્ટાન્ડર્ડ્સને તમે ફોલો કર્યા છે, આ લાંબા ગાળાની પ્રોસેસ બાદ તમને સર્ટિફિકેટ મળે છે. તો આ આઈએમપી મુદ્દો છે અને તમે ખાસ ધ્યાને રાખજો. ભારત આ વર્ષે એનું અધ્યક્ષ બન્યું એટલે આપણા માટે ખાસ મહત્વનું. ઇન્ડિયા તેનું ફાઉન્ડર મેમ્બર છે, સંસ્થાપક સભ્ય છે. એટલે કે જ્યારે પહેલી વાર આ આખો પ્રોસેસ ચાલુ થઈ ત્યારથી ભારત એમાં જોડાયેલું છે. અગાઉ 2008 અને 2019માં ભારત આ કિમ્બરલી પ્રોસેસની અધ્યક્ષતા કરી ચૂક્યું છે. ભારતને આની ખાસ જરૂર છે. ભારતમાં તમને ખ્યાલ છે કે ખાસ કરીને ગુજરાત, એમાં પણ સુરત અને ભાવનગર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ એ બધા એવા સ્થળો છે કે જ્યાં હીરાનું બહુ મોટા પાયા ઉપર પોલિશિંગ અને કટિંગનું કામ ચાલે છે. ભારત આમાં ધ્યાન દેશે દોસ્તો તો જ ભારતને હીરાની જે રફ કહી શકાય, રફ ડાયમંડ્સની આપૂર્તિ વ્યવસ્થિત થઈ શકશે. કારણ કે દોસ્તો સુરત સમગ્ર વિશ્વમાં હીરાના કટિંગ અને પોલિશિંગ માટેનું બહુ મોટું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે દુનિયાના જે 10 પોલિશ હીરા હોય એમાંથી 9 હીરા સુરતમાં પોલિશ થયેલા હોય છે. ભારતમાં આ આખી કામગીરીમાં સૌથી વધુ મહત્વની ભૂમિકા કયા મંત્રાલયની હશે? તો કે ભાઈ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આ આખી પ્રોસેસમાં ભાગ લે છે. આ મંત્રાલય ખૂબ મોટું છે. એના અંતર્ગત કામ કરતી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આ આખી પ્રોસેસનું ભારતમાં અમલીકરણ કરાવશે. તો બીજો મુદ્દો છે ઇકોનોમિક્સ સાથે સંકળાયેલો થાય, આંતરરાષ્ટ્રીય બાબતો સાથે સંકળાયેલો થાય અને વ્યવસાય સાથે સંકળાયેલો થાય. એટલે કિમ્બરલી પ્રોસેસ તમને પરીક્ષામાં પૂછાય છે. કાચા હીરાની નિકાસ માટે સર્ટિફિકેટની પ્રોસેસ છે. એટલું એને ઇન શોર્ટમાં આપણે યાદ રાખવું જોઈએ. બરાબર. ત્યારબાદ તાજેતરમાં દોસ્તો બજેટ રજૂ થયું છે 2026-27. આપણે આ આખા બજેટની 1 બાય 1 એક નાની નાની વિગતોને ક્રમશઃ આપણા લેક્ચરમાં કવર કરશું. કઈ કઈ નવી યોજના આવી છે, એનો ઉદ્દેશ શું છે, કયા કયા નવા સાહસો આવશે, એ બધા મુદ્દાને ધ્યાને રાખીશું. તાજેતરમાં લદ્દાખ વિસ્તારમાં આવનારા સમયમાં 2 અગત્યના નવા ટેલિસ્કોપની સ્થાપના થશે. આ અંગે કેન્દ્રીય બજેટમાં મંજૂરી આપવામાં આવેલી છે. તો એ 2 જે નવા ટેલિસ્કોપનો
મતલબ તમને ખ્યાલ છે, આ ખગોળ શાસ્ત્રના અધ્યયન અને અભ્યાસ માટે ખૂબ દૂરની વસ્તુને જોઈ શકાય, નિહાળી શકાય, અવલોકન કરી શકાય એના માટેનું અતિ આધુનિક એ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. ઓલરેડી લદ્દાખમાં ઘણા બધા ટેલિસ્કોપ કાર્યરત છે, એમ છતાં નવા 2 ટેલિસ્કોપ આપણે એડ કરીએ છીએ, જેથી કરીને ભારતનું ખગોળ શાસ્ત્રમાં વધુ અભ્યાસ થાય, વધુ સંશોધન થાય અને ખગોળ શાસ્ત્રના ક્ષેત્રમાં આપણે વધુ યોગદાન આપી શકીએ. તો 2 નવા ટેલિસ્કોપ લદ્દાખમાં સ્થાપિત થશે. એ પૈકી એકનું નામ છે નેશનલ લાર્જ સોલાર ટેલિસ્કોપ NLST, બીજું છે નેશનલ લાર્જ ઓપ્ટિકલ નિયર ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ NLOT. બરાબર. હવે જો એ પૈકી સૌથી પહેલા નેશનલ લાર્જ સોલાર ટેલિસ્કોપ. બરાબર. તો હવે તમને આ સવાલ પૂછાય તો બેઝિકલી ખ્યાલ આવે છે કે ભાઈ આ નેશનલ લાર્જ કોનું, તો કે ભાઈ સોલારનું ટેલિસ્કોપ છે. એટલે આનો સીધો મતલબ થાય સૂર્ય ઉર્જા અથવા સૂર્યના અધ્યયન અને અભ્યાસ સાથે સંકળાયેલું ટેલિસ્કોપ થાય. બરાબર છે. હવે બીજી વાત કે આ જ્યારે આની સ્થાપના થશે ત્યારે એ ભારતનું સૌથી મોટું અને અતિ આધુનિક સૂર્યનો અભ્યાસ કરતું ટેલિસ્કોપ હશે. તો એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ નથી આપણને, કારણ કે એના નામમાં જ સરકારે જાહેર કર્યું છે નેશનલ લેવલે કામ કરશે, લાર્જ સોલર ટેલિસ્કોપ છે એટલે સૌથી મોટું હોઈ શકે. સ્થળ કયું છે? લદ્દાખ. તો જો લદ્દાખમાં છે એ વાત ક્લિયર છે. બરાબર. પણ લદ્દાખની અંદર કઈ જગ્યાએ? તો કે મેરાક નામનું સ્થળ છે, ત્યાં મેરાક, જે પોંગસો તળાવની એકદમ નજીક છે. એટલે મેરાક શબ્દ આપણે ધ્યાને રાખવો પડે. મેરાક ખાતે થશે. આ આશરે 4200 મીટર, 4.2 કિલોમીટર સમુદ્ર સપાટીથી એટલા કિલોમીટરની ઊંચાઈ ઉપરના પહાડી વિસ્તારમાં જોવા મળશે. તેનો વ્યાસ મિત્રો 2 મીટર જેટલો હશે. 2 મીટરનો એનો અરીસો હશે દોસ્તો. 2 મીટર ક્લાસનું અપેર્ચર ટેલિસ્કોપ છે. અપેર્ચર ટેલિસ્કોપ હોય એનો મતલબ એમ થાય કે એ ટેલિસ્કોપ પોતાના પ્રદર્શન દરમિયાન કદાચ ઝાકળ, ધુમ્મસ, વાદળ જેવા કોઈ પણ અવરોધો આવશે તો પણ તે એને ઓવરકમ કરી શકશે અને એની આરપાર જોઈ શકશે. એ ટાઈપની વધતી આધુનિક કહી શકાય એવી ટેકનોલોજી એ અપર્ચર ટેલિસ્કોપ કહી શકાય. મુખ્ય ઉદ્દેશ સૂર્યના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરવો, ઇન શોર્ટ આખા સૂર્યનો અભ્યાસ કરવો. એની સાથે જ તે અવકાશ હવામાનનો અભ્યાસ કરવો. વત્તા અહીંયા જે આપણને માહિતી મળશે એના આધારે એ માહિતીને અને 2023માં જે ભારતે સૂર્યના અભ્યાસ માટે મિશન આદિત્ય L1 જે લોન્ચ કરેલું છે એ બંનેના ડેટાનો ઉપયોગ કરશું. બંનેના ડેટાની જે કંઈ પણ એકબીજાને પૂરક માહિતી મળતી હશે એ પણ આપણે જોઈ લેશું. મતલબ એનાથી પણ આપણને ફાયદો થશે. તો આ એક બેઝિક વાત કીધી. એ ઉપરાંત જો જે બીજું અગત્યનું ટેલિસ્કોપની સ્થાપના કરવા માટે બજેટ 2026-27માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનું નામ શું છે? નેશનલ ઓપ્ટિકલ નિયર ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ NLOT. દોસ્તો આની સ્થાપના પણ ક્યાં થશે? એની સ્થાપના પણ લદ્દાખમાં જ થશે. પણ પહેલામાં મેરાક નામનું સ્થળ હતું, અહીંયા હાનલે સ્થળ છે અને હાનલે બહુ જ ફેમસ છે મિત્રો. હાનલે અતિ શાંત વિસ્તાર છે અને ઓલરેડી તે ભારતનું સૌથી પહેલું ડાર્ક સ્કાય રિઝર્વનો એરિયા પણ હાનલે ખાતે આવેલો છે. ઇન્ડિયાનું સૌથી પહેલું ડાર્ક સ્કાય રિઝર્વ. બરાબર. ડાર્ક સ્કાય રિઝર્વ એટલે કે એવો એરિયા કે જેની આસપાસના વિસ્તારોમાં અમુક ચોક્કસ સમય બાદ એટલે કે સૂર્યાસ્ત થયા બાદ તમારે પ્રકાશનો ઉપયોગ કરવો પ્રતિબંધિત હોય છે, કારણ કે એ વિસ્તાર છે એ સાયન્ટિફિકલી અગત્યનો વિસ્તાર છે. એટલે ત્યાં તમે એવી પ્રવૃત્તિ નથી કરી શકતા કે જેના લીધે સંશોધન ડિસ્ટર્બ થાય. તો ડાર્ક સ્કાય રિઝર્વ વિસ્તાર ત્યાં જાહેર થયેલો છે. આનું કદ આશરે 12 થી 13.17 મીટરનું ખૂબ વિશાળ ટેલિસ્કોપ હશે. મતલબ આ એનો જે ટેલિસ્કોપનો અરીસો છે મિત્રો, એનો વ્યાસ છે. બરાબર. આ ટેલિસ્કોપ ક્યાં આપણે વાપરીશું? આ ટેલિસ્કોપ બ્રહ્માંડના ગહન અભ્યાસ માટે વાપરવામાં આવશે. પહેલું છે એ મેઇનલી ફોકસ ઓન સોલર સિસ્ટમ, ઓકે, અને સૂર્ય ઉપર, પણ આ એનાથી બિયોન્ડ જઈને કામ કરશે. કારણ કે અત્યારે આપણી પાસે ઉત્તરાખંડમાં દેવસ્થળ ખાતે જે ટેલિસ્કોપ છે મિત્રો, ભારતનું સૌથી મોટું, એનો વ્યાસ કેટલો છે? 3.6 મીટરનો વ્યાસ ધરાવતું ટેલિસ્કોપ છે. જ્યારે એની તુલનાએ દોસ્તો અનેક ગણું વધારે છે, 4 ગણું આશરે વધારે થાય, 12 થી 13.7 મીટર. એટલે મોસ્ટ એમપી મુદ્દો થઈ જાય છે. તેમાં સેગમેન્ટેડ મિરર ટેકનોલોજીનો ઉપયોગ થાય અને વત્તા મેં તમને કીધું એમ કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ અને જે શરૂઆતના તારામંડળો હશે એનો અભ્યાસ કરશે. એક્ઝોપ્લેનેટ્સનો અભ્યાસ કરશે. એક્ઝોપ્લેનેટ્સનો મતલબ એ થાય કે જે ગ્રહો સૂર્યમંડળની બહાર
અન્ય કોઈ તારામંડળમાં અન્ય કોઈ તારાને કેન્દ્ર સ્થાને રાખી અને એની આસપાસ ગતિ કરતા હોય એવા બધા ગ્રહોનો પણ અભ્યાસ કરશે. બની શકે કે એમાંથી કોઈ ગ્રહ એવો પણ હોય કે જ્યાં પૃથ્વી જેવી જીવનની સ્થિતિ કે ક્ષમતાઓ પણ તમને જોવા મળી શકે. એટલે આ બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે. તો 2 ટેલિસ્કોપ આપણે ખાસ ધ્યાન રાખવા જોઈએ. બીજું જુઓ, જ્યારે આપણે સોલર એનર્જી કે સૂર્યના અભ્યાસની વાત કરતા હોઈએ ને, તો ઓલરેડી ભારતમાં જમીન ઉપર કામ કરતી હોય એવી 2 લેબોરેટરી છે જેને આપણે સોલર ઓબ્ઝર્વેટરી કે પ્રયોગશાળા કહી શકીએ. જે પૈકી એક તમિલનાડુમાં આવેલી છે કોડાઈ કેનાલ સોલર ઓબ્ઝર્વેટરી. બરાબર, એ બહુ વર્ષો જૂની છે. આઈ થિંક ગણો ને કે ભાઈ એ અંગ્રેજી શાસનકાળના સમય આસપાસમાં સ્થાપિત થયેલી છે, એટલે 1899-1900 ની આસપાસ. બીજી છે દોસ્તો, એ છે ઉદયપુરમાં સોલર ઓબ્ઝર્વેટરી આવેલી છે, જે PRL દ્વારા સ્થાપિત થયેલી છે અને એ 1975 આસપાસમાં સ્થાપિત થયેલી છે. અને બીજું, અવકાશમાં આપણે લોકોએ આદિત્ય L1 મિશન લોન્ચ કરેલું છે 2023માં. બરાબર, 2 સપ્ટેમ્બર 2023. તો મિશન આદિત્ય L1 છે દોસ્તો, એ આશરે પૃથ્વીની સપાટીથી 15 લાખ કિલોમીટરના અંતર ઉપર કામ કરે છે. તો આ 3 ઓલરેડી સૂર્યના અભ્યાસ માટેની વ્યવસ્થા ભારત પાસે છે. હવે જુઓ, તાજેતરમાં એક નવીન પ્રકારના સમાચાર આપણી સામે આવે છે. બોલિવૂડની રાજધાની જેને કહી શકાય મુંબઈ, આ મુંબઈ શહેરમાં એક એવો 500 મીટરનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે કે જેના ઉપરથી વ્હીકલ વાહન જો 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થાય તો એ સ્પેશિયલ ટ્રેક ઉપર જ્યારે આપણું વાહન પસાર થતું હોય તો એ ટાયરના અથડાવાથી સ્પેશિયલ પ્રકારનો સાઉન્ડ ક્રિએટ કરે છે અને એ જે સાઉન્ડ છે એ જય હો આ પ્રકારનો સાઉન્ડ આપણને જોવા મળે છે. તો આ પ્રકારનો જે ટ્રેક દોસ્તો મુંબઈમાં તૈયાર થયો એટલા માટે એને મ્યુઝિકલ રોડ અથવા મ્યુઝિક રોડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનો સવાલ આપણી સામે આવી શકે. એટલે મુંબઈમાં ભારતનો સૌથી પહેલો મ્યુઝિકલ રોડ, સંગીત રોડ શરૂ કરવામાં આવેલો છે. કોસ્ટલ રોડ ઉપર માત્ર 500 મીટરનો એક નાનો ટ્રેક અત્યારના ધોરણે તૈયાર કરવામાં આવ્યો છે. બરાબર, 500 મીટરનો, કે જ્યાં વાહનો મેં તમને કીધું એમ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો ચાલે, બરાબર છે, તો આ પ્રકારના ઘર્ષણથી જય હો ગીતની ધૂન જોવા મળે. તમને એમ થાય કે સાહેબ આ પ્રકારનો ધંધો હું કામ કરવાનો, આટલું બધું મ્યુઝિક તો ઓલરેડી બજારમાં છે. બરાબર, પણ આ વસ્તુ એટલા માટે કે આ સેન્સિટિવ રોડ છે. અહીંયા વાહનો ઘણી બધી વખત બહુ હાઈ સ્પીડ ચાલતા હોય અને એના લીધે અકસ્માતો સર્જાય, ઘણા બધા નિર્દોષ લોકોની પણ ડેથ વગેરે થાય. તો એ બધી બાબતોને અટકાવવા માટે એક નવીન પ્રયોગ કર્યો છે, જેથી કરીને આ અવાજને, આ ધ્વનિને સાંભળવા માટે લોકો પોતાના કારની કે પોતાના વ્હીકલની સ્પીડ છે એ ઓછી કરશે. બરાબર, એક ધીમે ધીમે આપણે હેબિટ પાડીશું. બાકી આ બહુ ગંભીર મુદ્દો છે. ભારતમાં વાહન અકસ્માતો કે જે રોડ અકસ્માતોમાં લોકો મૃત્યુ પામે છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે, એ બિલકુલ પણ ચલાવવા યોગ્ય બાબત નથી. તો આ આખી વાત મેં તમને લોકોને કીધી. તમે મને કમેન્ટ્સમાં અચૂકપણે એ જણાવજો કે માર્ગ અકસ્માતોને અટકાવવા માટે થઈને શું કેવા પગલાં લેવા જોઈએ. ચાલો નેક્સ્ટ મુદ્દા સાથે નવા લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત.